ફૂગવાળી મીઠાઈના કેસમાં લક્ષ્મી ફરસાણને પાલિકા દ્વારા નોટિસ આપી લાયસન્સ રદ કર્યું હતું, તેમ છતાં દુકાન ચાલુ રાખી માવો વેચતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ફૂગવાળી મીઠાઈના કેસમાં લક્ષ્મી ફરસાણને પાલિકાએ નોટિસ પાઠવી હતી। લાયસન્સ સસ્પેન્ડ કરવા છતાં ધંધો ચાલુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખંડેરાવ માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં આવેલી લક્ષ્મી ફરસાણની દુકાને મહાનગરપાલિકાની તરફથી ધંધો બંધ કરવાની નોટિસ આપી છે। આ પગલું લગભગ 3 મહિના પહેલાં થયેલી એક ગંભીર ફરિયાદના પગલે લેવામાં આવ્યું છે। મેળવાયેલી માહિતી મુજબ લગભગ 3 માસ પહેલાં એક ગ્રાહક લક્ષ્મી ફરસાણમાંથી મીઠાઈ ખરીદી હતી, જેમાં ફૂગ જોવા મળી હતી। આ મામલે ગ્રાહકે તાત્કાલિક પાલિકામાં લેખિત ફરિયાદ નોંધાવી હતી। તપાસ બાદ પાલિકાના અધિકારીઓએ દુકાન માલિક સામે કાર્યવાહી કરતા તેનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ધંધો બંધ કરવાની નોટિસ ફટકારી હતી। જો કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુકાન આગળથી બંધ દેખાય છે, પરંતુ પાછલા બારણે વ્યવસાય ચાલુ રાખવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે। આ અંગે પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલામાં નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ઢીલાસ મૂકવામાં નહીં આવે। જો કે ફરિયાદીને હજુ પણ પાલિકાની કાર્યવાહીથી પૂર્ણ સંતોષ મળતો ન હોવાથી તેઓ કાયદાકીય કાર્યવાહી કરવા માટે કોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારીમાં છે। આમાં યોગ્ય એટલા માટે નથી માનતો કે છેલ્લા 2-3 મહિનાથી મેં લડાઈ લડી રહ્યો છું। મેં અહીંયાથી મીઠાઈ લીધેલી બાલુશાહી નામની, અને બાલુશાહી નામની મીઠાઈની અંદર અનસેફ ફૂડનો રિપોર્ટ બી આવેલો છે। આરોગ્ય અમલ સાથે મારી લેખિતમાં રજૂઆત બી થયેલી છે, મૌખિકમાં રજૂઆત થઈ છે। આરોગ્ય અમલદારે એવું કીધેલું કે અમે એની જોડે જરૂરી ડોક્યુમેન્ટ્સ માગેલા છે ઓનલાઈન, એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એને અમારી જોડે સબમિટ કર્યા નથી, એના લીધે અમે એની દુકાનને સીલ મારી છે। પણ આજે મને પાક્કી બાતમી મળતા આજે મને એવું લાગ્યું કે એક જણાએ મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા માવો વેચી રહ્યો છે, દુકાન બંધ હોવા છતાંય માવો વેચી રહ્યો છે। મેઇન વસ્તુ એવી છે કે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યની શાખાની ઓફિસ 500 મીટરના અંતરે છે, તોય આ માણસ ગાંઠતો નથી। એટલે મારે આરોગ્ય અમલદારને વડોદરા મહાનગર સેવા સદનના નવા કમિશનરને એક વિનંતી છે કે આની પર સખતમાં સખત કાર્યવાહી થાય, અને વડોદરા સેવા સદનના જે CCTV ફૂટેજ છે એમાં તમે જોઈને આની પર સખતમાં સખત કાર્યવાહી કરો એવી વિનંતી છે। કોના રહેમ નજર નીચે આ ચાલતું છે? મને કોઈના રહેમ નજર હેઠળ ચાલે છે તો મને પાક્કી બાતમી મળી રહી છે। ટૂંક સમયમાં આની સામે બી હું પગલાં ભરવાનો છું, કોર્ટમાં જવાનો છું, કેમ કે હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું, બરાબર। મારા જેવા વ્યક્તિ જોડે આ વસ્તુ થઈ શકતી હોય તો પબ્લિકના માણસો જોડે શું નહીં થઈ શકતી હોય? દુકાન બંધ હોવા છતાં એ માવો વેચી રહ્યો છે, તો આ વસ્તુ બહુ મોટી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ વસ્તુ સત્ય ખબર પડી ગઈ છે। એની જાણ તમે તંત્રને કરી? મેં એની જાણ કરતાં તંત્રના અધિકારી મારી સાથે આવેલા છે, લાઈવ એમને પોતે બી જોયેલું છે। અધિકારીએ મને કીધું એક લેખિતમાં તમે પાછી રજૂઆત કરો, લેખિતમાં આપો, અમે એની પર સખતમાં સખત કાર્યવાહી કરીશું। અધિકારીએ મને એક આશ્વાસન આપેલું છે, પણ આ હું છેલ્લા 2 મહિનાથી 3 મહિનાથી લડાઈ લડી રહ્યો છું, અને અત્યારે મને એનું અનુભવ થઈ રહ્યો છે કે મારા જેવા વ્યક્તિ જોડે આ વસ્તુ થતી હોય તો પબ્લિક જોડે શું નહીં થાય? તમારા સાથે અધિકારીઓ આવેલા હતા અને હજી પણ લેખિતમાં આપવાનું એટલે શું મતલબ? અધિકારી એવું કીધું કે કાયદાકીય લડે લડો છો તો લેખિતમાં આપો, મૌખિકમાં આપશો ને તો આનું કોઈ મજા નહીં આવે, એટલે મેં લેખિતમાં આપીશ અને લખેલું વંચાય। કાયદાનું ઉલ્લંઘન તો કર્યું છે? કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। અધિકારીએ મને એવું કીધું છે કે હું આની પર 100% કાર્યવાહી કરીશ, હું તમને આશ્વાસન આપું છું, બસ। અત્યારે શું કર્યું અધિકારી? અત્યારે વિઝિટ કરતાં મને પોતાને ખબર પડતા કે અહીંયા દાદરામાંથી માવાનું વેચાણ કરી રહ્યા છે ભાઈ, અને આ વડોદરા શહેરમાં માવા સૌથી વધારે માવો વેચે છે આ ભાઈ લક્ષ્મી ફરસાણવાળો। એ ખબર નથી, પણ અહીંયાથી માવો વેચતો તો મને પાક્કી બાતમી મળેલી। સેમ્પલ લેવામાં નથી આવ્યા, દુકાન બંધ બતાવે છે, ધંધો ચાલુ છે, એટલે પોલમ પોલ છે આ। મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ એવું કીધું કે ડરો મત, મારી સાથે મારી આખી કોંગ્રેસ પાર્ટીને લઈને હું આ ગમે તે અધિકારી હશે કે કોઈ બી ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે।